પૌરાણિક માન્યતાઓ અનુસાર આજે આપણે જાણીશું કે હિન્દુ ધર્મમાં અને વાસ્તુશાસ્ત્રમાં હાથીનું શું મહત્વ છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર હાથીને એક વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. હાથીને એક બુદ્ધિમાન અને સ્થિર સ્વભાવવાળો પશુ માનવામાં આવે છે અને આનું કોઈ પ્રતીકાત્મક મહત્વ પણ હોય છે. હાથીનો ઉલ્લેખ વેદો, પુરાણોમાં અને મહાકાવ્યોમાં પણ મળે છે અને આ જ રીતે જ્ઞાન, શક્તિ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આવો જાણીએ, હાથીને હિન્દુ ધર્મમાં આટલો પવિત્ર શા માટે માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ હાથીની મહત્તાની જાણકારી આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, જેથી આવા નવા વિષય પર હું તમારી સમક્ષ લાવતી રહું. હાથીને હિન્દુ ધર્મમાં રાજસી શક્તિ, બુદ્ધિ અને જિજ્ઞાસાનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશને હાથીના માથાવાળા દેવતા માનવામાં આવે છે, જે બુદ્ધિ, જ્ઞાન અને બાધાઓ દૂર કરવાનું એક પ્રતીક માનવામાં આવે છે. હાથીની સૂંઢ ઉપર ઉઠેલી અવસ્થામાં બતાવવામાં આવે છે, જે શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. રામાયણમાં પણ હાથી શત્રુંજયનો ઉલ્લેખ છે, જે ભગવાન શ્રી રામનો પ્રિય હાથી હતો, જેને તેમણે પોતાના વનવાસ દરમિયાન દાનમાં આપી દીધો હતો. હિન્દુ ધર્મમાં હાથીને રાજસી શક્તિ, બુદ્ધિ અને જિજ્ઞાસાનું પ્રતીક માનવામાં આવે છે અને એક ભાવુક, શાંત અને વિકસિત આત્માવાળા પશુ તરીકે બતાવવામાં આવેલું છે. હાથીની વિશાળતા અને સ્થિરતા ધરતીના ધૈર્ય અને સહનશીલતાનું પ્રતીક છે. પ્રાચીન માન્યતા અનુસાર હાથી જળ, જંગલ અને જીવનનું ચક્રનું સંરક્ષક માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ ધરતીને સૌથી શક્તિશાળી 8 હાથીઓએ પોતાના માથા ઉપર ધારણ કરેલો છે એવું માનવામાં આવે છે અને આ બધા જ 8 દિશાઓમાં સ્થિત થઈને અકુપાર નામના કાચબાની જેમ ઊભેલા હોય અને ધરતીને પોતાના માથાની ઉપર ધારણ કર્યા છે એવું માનવામાં આવે છે અને આ જ હાથીને અષ્ટદિગ્ગજ પણ કહેવામાં આવે છે અને આમના નામ છે ઐરાવત, અંજન, મહાપદ્મ, પુંડરીક, વામન, કુમુદ, સાર્વભૌમ, સુપ્રતીક અને પુષ્પદંત. વાલ્મીકી રામાયણમાં પણ 4 હાથીઓ દ્વારા ચારેય દિશાઓને સંભાળવા માટેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ સિવાય પણ હિન્દુ ધર્મમાં હાથીને કઈ પ્રકારે મહત્વતા આપવામાં આવેલી છે, આવો જાણીએ. ભગવાન ગણેશ હાથીના માથાવાળા દેવતા છે અને તેમને બુદ્ધિ, જ્ઞાન અને બાધાઓ દૂર કરવાવાળા અને શુભ કાર્યોની શરૂઆતના દેવતા માનવામાં આવે છે અને તેમના હાથી જેવા માથાને શક્તિ, વિવેક અને વિનમ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. માતા લક્ષ્મીનું પણ એક રૂપ છે, જેને ગજલક્ષ્મીનું વાહન પણ સફેદ હાથી છે. આના સિવાય ઐરાવત, જેને હાથીનું વર્ણન પણ ઋગ્વેદ અને મહાભારત જેવા ગ્રંથોમાં પણ મળે છે. ઐરાવત એક એવા દિવ્ય સફેદ હાથી છે જે ભગવાન ઇન્દ્રનું વાહન છે. આ હાથી 4 દાંત અને 7 સૂંઢોવાળો હોય એવું માનવામાં આવે છે અને ઐરાવતને વર્ષા, ઉર્વરતા અને જીવદાયિની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ હાથીને શક્તિ, ધૈર્ય અને સ્થાયિત્વનું પ્રતીક માનવામાં આવે છે.
હિન્દુ વાસ્તુશાસ્ત્રમાં હાથીની મૂર્તિનું ચિત્ર ઘરમાં રાખવાથી સમૃદ્ધિ, શાંતિ અને સૌભાગ્ય આવે છે. હાથીની સૂંઢ ઉપર ઉઠેલી અવસ્થામાં બતાવવાનું શુભતા માનવામાં આવે છે અને તે શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. હાથીનો સ્વભાવ શાંત, ધૈર્યવાન અને સહનશીલ હોય છે. યજુર્વેદમાં પણ હાથીઓનું પાલન કરવાની વિધિ વિસ્તારથી ઉલ્લેખવામાં આવ્યું છે. રામાયણમાં પણ એક ખાસ હાથીનું વર્ણન કરવામાં આવ્યું છે જે ભગવાન શ્રી રામને પ્રિય હાથી હતું. આ હાથીનું નામ શત્રુંજય હતું. જ્યારે ભગવાન શ્રી રામ વનવાસ માટે જઈ રહ્યા હતા ત્યારે તેમણે તે હાથીને પોતાના ગુરુના પુત્ર સુયજ્ઞને આ પ્રિય હાથી દાનમાં આપી દીધો હતો. રામાયણના સુંદરકાંડમાં પણ રાવણની છાતી પર ઐરાવત હાથીએ દાંતોના નિશાનનો આજે પણ ઉલ્લેખ જોવા મળે છે. આમ હાથીઓનું ખૂબ જ મહત્વ હતું અને આજે પણ હિન્દુ ધર્મમાં હાથીનું એટલું જ મહત્વ છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ હાથીને રાજસી, શક્તિશાળી અને બુદ્ધિશાળી જિજ્ઞાસાનું પ્રતીક માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવા નવા વિષય સાથે.